हरि वो हरि वो हरि वो माँ चिंता विघ्न विनाशनी माड़ी कमलासनी शक विषधि मातु हंसवाहिनी पण विषधि मातु हंसवाहिनी माता हमें देहु क्षमा पण दुख हरणी मातु कुलदेवी पण दुख हरणी मातु कुलदेवी आन माड़ी करणी करने सहाय ए पण जाहेर जग मातु जोगणी और रे माड़ी पान गढ़ कमलाय माँ और रे माड़ी पान गढ़ कमलाय माँ वाली कमला
પોતે નાડું બાંધ્યું અને જમ જડાફા દે તોય છોરુની ચિંતા થાય, એમાં ભગવતીને કેમ ભૂલાય. એવી માં કમળાએ એના સાનિધ્યમાં અને ગુદરના ગામને આંગણે એક આખો કામળિયા પરિવાર મળીને જ્યારે માના 5મા પાટોત્સવ નિમિત્તે દિવસ દરમિયાન જ્યારે અહીંયા યજ્ઞનું અને જ્યારે યજ્ઞની વાત કરું ને ત્યારે પૂજ્ય મોરારી બાપુના શબ્દો યાદ આવી જાય કે આખી દુનિયામાં યજ્ઞ એક એવી વસ્તુ છે કે જે શુદ્ધ છે, જેમાં સિદ્ધિ છે અને જેમાં સિદ્ધું પણ છે. એવા પવિત્ર યજ્ઞનું અહીં માના શરણોમાં જ્યારે પવિત્ર આ દેશના બ્રાહ્મણોના શ્લોક સારથી જ્યારે હોમ યજ્ઞ અહીંયા સવારમાંથી જો શરૂ હોય તો એ મા કમળાઈના શરણોમાં અહીંથી વંદન કરે, તેમજ એ યજ્ઞકુંડને યજ્ઞશાળાને અહીંથી વંદન કરો. તેમજ એ યજ્ઞ નિમિત્તે આજે જ્યારે આવો રોડો જ્યારે સંતવાણીનો કાર્યક્રમ હોય તો તે કાર્યક્રમમાં ઉપસ્થિત જે અહીંયા સંતો મહંતો પૂજ્ય ધનસુખનાથ બાપુ અહીં બિરાજમાન હોય તો તે તમામ સંતોના શરણોમાં અહીંથી વંદન કરો. તેમજ આવા રોડા કાર્યક્રમને માણવા અહીંયા વડીલો બેઠા છે, યુવાન મિત્રો, દોસ્તો, અને આ તો જો સુરતથી કેવા કેવા મહેમાનો આવ્યા. અને હું પણ એક ગર્વ અનુભવું કે આવા મહાન માણસોની સામે જો મને આજ બોલવાની એમ કહેવાય કાંઈ તક મળી હોય તો કેવલ ને કેવલ એમાં કમળાઈમાંની અને અહીંયા બાજુમાં જેમ કહેવાય માં મોગલની કૃપા હોય ને સાહેબ તો જ આ ટેજ માથે બેસી શકાય. તો અહીંયા વડીલો, યુવાન દોસ્તો, માતાઓ, બહેનો તમામના શરણોમાં અહીંથી વંદન કરે અને કાર્યક્રમનો દોર આગળ સંભાળતા પહેલાં અમારા કલાકાર મિત્રોનો તો અહીંથી પરિચય આપી જ દેવામાં આવ્યો. જો કે પણ એક સંચાલન નિમિત્તે ટૂંકમાં એક થોડુંક આમ તો ખાલી એક પરિચય આપી અને મારે કાર્યક્રમનો દોર આગળ વધારવો છે. તો જેને એમ કહેવાય પૂજ્ય મોરારી બાપુ અવારનવાર સાંભળતા હોય, એમની સાથે હોય અને કથામાં પણ ઘણીવાર આપણે એનો એક બાપુ જ્યારે દાખલા રૂપે એવોને એમ કહેવાય વર્ણન કરતા હોય એવા રાજભા ગઢવી અને દીપક બાપુ હરિયાણી, તેમજ સાથે સાથે જેનું એમ કહેવાય કે વર્ષોથી ભજનની દુનિયામાં નામ ગુંજે છે એવા ઘણા સમયથી આ વિસ્તારમાં આપણને સાંભળવા નથી મળ્યા. પણ આજે એમ કહેવાય કે કાનભાઈ જ્યારે વાત કરતા ને કે બેન દર વર્ષે હું તમને ફોન કરીને કહેતો પણ તમારી પાસે તારીખ ખાલી ન હોય, તો આજે એક અમને એમ કહેવાય કે એ વાતનો આનંદ છે. એવા બેન લલિતાબેન ઘોડદરા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત હોય, એમને તાળીનો ગગડાટથી વધાવો. તેમજ હા, જગદીશભાઈ આહિર પણ ઉપસ્થિત છે, એમને પણ તાળીના ગગડાટથી વધાવો. તેમજ ખાલી અમે બોલીએ એ તો, અને જેને એમ કહેવાય કે એક સારો એવો ફોટો હોય એને એક સુબીમાં મઢી નાખીએ અને પછી તમે જો દિવાલની ઉપર લગાડો તો એ સરસ મજાનો ફોટો લાગે. એમ અમારા શબ્દોને જેમ કહેવાય મઢીને તમારી સુધી પહોંચાડતા હોય એવા સાજિંદા મિત્રો, એમનો એક ટૂંકમાં પરિચય આપો. તો આંગળીના ટેરવે એમ કહેવાય કે ધરણી ધ્રુજાવતા એવા અમારા હરેશ બાપુ તથા તેમની સાથે સંગત આપે છે ભાવેશભાઈ, એ બંને મિત્રોને તાળીઓના ગગડાટથી બતાવો. અહીંયા આમ તાળે પાડતા રહ્યો તો કલાકારોને તમારી જ ખાલી દાદની જરૂર, બાકી કોઈ કલાકાર ન હોય. પણ તમે સામેલી એક આંકલો મારો એટલે કલાકારને સાહેબ હવા હેર લોહી છેડ્યો ને એવું લાગે, હાસું માનશો. તેમજ ભાઈ રાવળ, આમ જોવામાં તમને રાવળદેવ નીતિનભાઈ નામ આમ જોવામાં તમને આવ નાના લાગે, પણ આ સિંગલ પીસને કેમ આપણે 3 પીસની મોટર જેમ પાવર કાઢે, એમાં સિંગલ પીસની મોટર છે પણ 3 પીસનો પાવર આપે. હા, એવા નીતિનભાઈ રાવળ અહીં બેનજાઓને એમ કહેવાય કે વગાડી રહ્યા છે, તો તેમને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. તેમજ તેમની સાથે મુકેશભાઈ પણ બેંજાવાળા ઉપસ્થિત છે, તો તેમને પણ જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. હા, ઉસ્તાદ તબલાને એમ કહેવાય આંગળીના ટેરવે ધરતી ધ્રુજાવે એવા પંકજ બાપુ અહીં ઉપસ્થિત છે, તો તેમને પણ જોરદાર તાળીનો ગગડાટથી વધાવો. અને મંજીરા, આ મંજીરો તમે આમ જોવો ને તો પિત્તળનું લાગે, પણ વગાડીને એમ કહેવાય કે હોનાનું જો કરીને દેખાડી દે એવા પ્રવીણભાઈ, તેમને જોરદાર તાળીનો ગગડાટથી વધાવો. હા, તેમજ વીડી કામળિયા, હા વધાવો તાળીઓથી નહીં અહીંયા. તેમજ
સાહેબ આજનો જે આ પ્રસંગ છે એને એમ કહેવાય કચકડાની પેટીની અંદર મઢી અને યુગો યુગ સુધી એમ કહેવાય કે આપણી સમક્ષ રજૂ કરી દે એવા ભૂમિ સ્ટુડિયો ભાઈ ભીમભાઈને જોરદાર તાળીનો ગગડાટથી વધાવો. હા, કારણ કે હાસું કામ એનું જ છે સાહેબ. તેમજ અમારે એક નાના એવા એમ કહેવાય શબ્દને તમારી સામે એમ કે પહાડ જેવડો કરીને રજૂ કરી દે એવું આ પ્રકાશ સાઉન્ડ મહુવા, તેમને જોરદાર તાળીનો ગગડાટથી વધાવો. હવે આગળ કંઈ ન બોલતા ખાલી ટૂંકમાં એક, કારણ કે એક માના પ્રસંગે એમ કહેવાય કે જો કાર્યક્રમ હોય ને તો મને એથી એમ કહેવાય કે ટેજ સંચાલનનો દોર સંભાળવા કીધો, એટલે આગળ મારાથી કાંઈ પણ બોલ્યા વિના હવે મારે જેને ગણપતિ વંદનાથી રજૂ કરવા છે એવા બાજુના જ ગામના, કારણ કે અહીંથી થોડુંક આલો એટલે આડી બગડ અને બગડ વટો એટલે બાપુનું ગામ, અહીંથી આગલો મારો દીપક બાપુ, તો હામેલી દીપક બાપુ કે હા ભાઈ. અને આજ બગડની પાછી સીસાઈ એની વેલપા તમે એ સીસાઈનું જે ઓલું ધોરિયો વટો એટલે અમારું ગામ. દીપક બાપુ ત્યાંથી આગલો મારે જીતુભાઈ એટલે હું ત્યાંથી કહો એટલે કાંઈ અમારે જાજો અહીંયા, કારણ કે ઘરનો જ પ્રોગ્રામ છે હાવ. અને ઘરનો પ્રોગ્રામ છે એવું તો જ્યાં જ્યાં કાર્યક્રમ હોય ને કહેતા જ હોઈએ, પણ આજ તો હાસીન ઘરનો પ્રોગ્રામ છે. એટલે એ બાબત મને તમારે હંતે એમ જોવામાં તમે એટલા હરખમાં જવો ને તો એકવાર તમારી માટે તાળીઓ પાડી દો અહીંયા. તો એનાથી દીપક બાપુને એમ કહેવાય કે ગણપતિ વંદનાથી રજૂ કરું છું. તો એકવાર જોરદાર તાળીનો ગગડાટથી દીપક બાપુ હરિયાણીને વધાવો.